શિહોરના રાજપરા ગામે વાલ્મીકી સમાજના પાર્થિવ દેહની દફનવિધિનો વિવાદ બાદ સુખદ અંત આવ્યો। શિહોરના રાજપરા ગામે વાલ્મીકી સમાજના વિજયભાઈ વાઘેલાનું બીમારી સબબ મૃત્યુ થયું હતું, જેમના પાર્થિવ દેહને દફનવિધિ કરવા માટે સમાજના લોકો પરંપરાગત રીતે પહોંચ્યા હતા। જ્યારે જે જમીન ઉપર દફનવિધિ કરવાની હોય તે જમીન આલાભાઈ કુવાડિયાની હોય, તેમણે આ દફનવિધિની વિધિને અટકાવી હતી અને 3 કલાકની જહેમત બાદ તંત્રએ મધ્યસ્થી કરતા સમજૂતી થઈ હતી અને આલાભાઈ કુવાડિયાએ માનવતા દાખવી પોતાની જમીનમાંથી અડધો વીઘા જમીન આપવાની સંમતિ આપી માનવતા દાખતા માનવતા મહેકી હતી। ये तो ना पड़ी है तो ये लोग ये तो मावजी भाई ने राह जोई આ રાજપરા ખોડિયાર મંદિરમાં મારા પિતાજીનું કાલ રાતે નિધન થઈ ગયું અને અમારે ઘણા વર્ષોથી, જેમ કે મને યાદ નથી, દાદા પરદાદા વખતેનું આ સ્મશાન છે। આ ખેતર વેચાણું ત્યારે કાંઈ સ્મશાન અમે કંઈ વેચ્યું નથી અને એ લોકો પાસે 1992નો દસ્તાવેજ છે, બરાબર, પણ અમે કોઈ સ્મશાન એમને વેચ્યું નથી અને આટલા સમયથી અમે અત્યાર લગી બધાને દફનાવી છે। અત્યાર લગી કોઈ દી લોકોએ ના નથી પાડી અને 2023માં તે કોરોના વખતે મારા દાદી ઓફ થઈ ગયા, તેમને અહીંયા ડાયટ હતા। પછી અહીંયા અમારા મસાણી મેળીમાંનું મંદિર હતું, ભવન દાદા હતા, પછી બધાને એ લોકોએ ત્રિશુલ માતાજીનું કાઢીને તળાવમાં પધરાવી દીધું અને ભવન દાદાની દેરી તે અમારી હુરધન દાદા જે છે એ કાઢીને તળાવમાં પધરાવી દીધી અને મારા પપ્પા છે અત્યારે એ પઢિયાર છે, એટલે એમને અમારે દફનવિધિ કરવાની હોય અને વર્ષોથી અમે દફનવિધિ કેટલાની કરી છે। તો અત્યારે મારા પપ્પાને જ્યારે મયત થયું ને દફનવિધિ કરવા આવ્યા તો આ લોકો અમને ના પડે છે, એમ કહે છે કે અમારી જમીન છે, જગ્યા છે, ત્યાં અમને હવે તમને અમે ન દફનવિધિ કરવા દઈએ એમ। હા, લગભગ 10 સાડા 10નો ટાઈમ જેવો હતો અને મારા પપ્પાને સબ લાવીને અમે મૂક્યું અને ત્યારબાદ અત્યારે થયું આ બધી દલીલ હાલે છે, હજી તો કેટલી જગ્યા આપે છે અને અહીંયા સ્મશાનમાં અમને કાયદેસર આપી દે અને એવું લખાણ કરી દે, બસ અમારે બીજું કાંઈ જોતું નથી। અમારે ખેતર પાછું કે એની પાસેથી લઈ લેવું એવું કાંઈ છે નહીં। અમારે તો ખાલી અમારા દાદા પરદાદા બધા અહીંયા ડાયટા હતા, એની હારો મારા પપ્પાને અહીંયા દફનાવાના છે। રાજપરા ગામમાં અન્ય કોઈ વાલ્મીકી સમાજનું સ્મશાન ગૃહ છે કે નથી? નહીં, ક્યાંય નહીં, અમારે આ એક જ આખા ગામમાં એક જ છે આ સ્મશાન અને વણકર સમાજનું સ્મશાન આગળ છે અને અમારા આખા ગામને ખબર છે કે અમારું સ્મશાન અહીંયા છે વાલ્મીકી સમાજનું અને અમારા કઈ એક પૂર્વજ અહીંયા ડટેલા છે, અમારા દાદા, અમારા દાદીને ઘણા, મારા મમ્મી અને
આ રીતની વાત. અચ્છા, અત્યારે પ્રશાસન પહોંચ્યું તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું? એ લોકો અત્યારે એમ કહે છે કે પ્રશાસન ચાલ્યું એટલે કે થોડુંક તમને જગ્યા અમે આપી દઈ અને એમાં તમને લખાણ કરી દઈ અને પંચાયતમાં નામે ચડાવી દઈ કે આ સ્મશાન તમારું છે. એ રીતની અત્યારે ચર્ચા હાલી રહી છે. અચ્છા, તમારી શું માંગ છે? અમારી એવી જ માંગ છે કે અમારા દાદા પરદાદાના અહીંયા ડાયટા છે, તો અમારે કોઈ બી 4-5 ઘર છે વાલ્મીકી સમાજના, તો કોઈનું નિધન થાય તો એ બધાને જે નિધન થાય એ બધાને અહીંયા એક હારત દાટે કે દફના આવે, અને બીજે ક્યાંય જગ્યા આપે તો એ અમને મંજૂર નથી. કારણ કે અમને અહીંયા અમારા ઘણા વડવા, મારા મમ્મી, મારા પપ્પા, મારા દાદી દાદા બધાય અને અહીંયા જ તે રાખેલા છે, દફનાવેલા છે. તો એમને હારતે અમારું જે કાંઈ 4-5 ઘરનું કોકનું નિધન થયું હોય તો એને એક હારતે રાખવાની અમારી વિનંતી છે. સાહેબ એમાં એવું છે, આ જમીન મારી માલિકીની છે, 10 વીઘા જમીન છે. નથી 1992માં અમારા દસ્તાવેજ થઈ ગયેલા એનો, 1992માં દસ્તાવેજ થઈ ગયેલા છે. અને એ લોકો એમ કહે છે કે અમારું શમશાન છે. એટલે આપણે એને કીધું કે ભાઈ તમારું શમશાન હોય તો તમારું લિંક થઈ ગયેલું હોય કે પંચાયતમાં, તો તમે આપો કાગળિયા કાંઈ તમારી પાસે હોય તો. કે ના, એવું કાંઈ અમારી પાસે નથી. છતાં ગઢવી સાહેબ, કે અમારા ગામના સરપંચ ગોવિંદભાઈ, પછી મંત્રી સાહેબ, એના કહેવાયથી અડધો વીઘો જગ્યા મેં તો એક છેડે કાઢી દીધી છે વાલ્મીકી સમાજને શમશાન માટે. અચ્છા, એ સિવાય અત્યારે માનો કે જે જમીનની માપણી કરવાની હતી તે પ્રક્રિયા અગાઉ થયેલી છે કે નથી? પહેલાં થઈ ગયેલી છે અમારે, એને 2013માં કે સબૂતમાં થઈ હતી. અત્યારે આજે અમે માપણી કરતા ચાલુ થઈ હતી મારી માપણી હાલ, અને એ લોકો આવ્યા ડેડ બોડી લઈને. વાલ્મીકી સમાજ એવો કહી રહ્યા છે કે અમે પૂર્વજોને પણ અહીં દફન વિધિ કરી હતી, એટલા માટે દફન વિધિ. અને એમાં એવું છે સાહેબ, અમે લીધા પછી સ્ટાર્ટિંગમાં અમે 2-3 વર્ષ આવી, પછી અમે કાંઈ વાવતા નહીં, એમના પડતર પડ્યું હતું. અહીંયા અમારે કોઈ આવતા નહીં. આ વર્ષ દિવસ અમે બધું સાફ સૂફ કર્યું અને કબજો પ્રાપ્ત કર્યો. અચ્છા, હવે શું નિરાકરણ? બસ હવે તમે એને એક કોટના ખૂણા ઉપર આપી દીધી જગ્યા દફન માટે.